હેલો લવલી ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું હલવાઈ સ્ટાઇલ ભંડારે વાલે આલુ. હા, બટાકાનું શાક બનાવીશું આપણે, એ પણ હલવાઈ સ્ટાઇલ એકદમ અલગ મસાલા સાથે. રેસીપી એન્ડ સુધી જોજો. આખા ધાણા, જીરું, વલિયારી અને મરી આ રીતે લઈ લઈશું. તો ખાયણી પરાઈમાં આપણે આ રીતે મસાલો રેડી કરવાનો છે. તો ખાયણી પરાઈમાં આપણે અધકચરો મસાલો રાખવાનો, એની પેસ્ટ બિલકુલ નથી કરવાની. સાથે મેં ફુદીનો, ધાણા, લીલા મરચાં અને આદું લીધું છે, એ આ મસાલાની જાન છે. તો હા ફ્રેન્ડ્સ, આ મસાલાથી જ એકદમ સરસ એવો હલવાઈ સ્ટાઇલ બટાકામાં ટેસ્ટ આવશે શાકમાં. તો આ રીતે મેં આટલી ક્વોન્ટિટીમાં લીધું છે. તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો બટાકાનું શાક. હવે આ રીતે મેં અધકચરું મેં વાટી લીધું છે, બધા મસાલા. આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર રાખવાનું છે, એકદમ એની પેસ્ટ નથી કરી દેવાની. આપણે બટાકાનું શાક તો બધા બનાવતા હોઈએ છીએ, પણ મસાલા દરેક અલગ અલગ આપણે એડ કરતા હોઈએ છીએ. પણ આજે આપણે આ હલવાઈ સ્ટાઇલ બનાવવાનું છે, જે ભંડારામાં મળતી હોય આલુની સબ્જી, બટાકાની સબ્જી, એ જ સ્ટાઇલમાં આપણે આજે સેમ ટુ સેમ ટેસ્ટમાં ઘરે બનાવીશું. તો આ મસાલા આ શાકની જાન છે, એટલે આ મસાલા તો એડ કરવા ખૂબ જ જરૂરી છે. હવે બટાકાને મેં પહેલેથી બોઇલ કરીને રાખી લીધા છે. આ રીતે મેં નાના બટાકા આ રીતે લીધા છે. હવે એક પેનમાં ઓઇલ લેવાનું છે. ઓઇલ થોડુંક આગળ પડતું લઈશું. સાથે 1 ચમચી ઘી લીધું છે. તો ઘીથી બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે. ઘી અને તેલ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેવાની, પછી જીરું એડ કરવાનું, સાથે હિંગ એડ કરવાની. હિંગથી એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે બટાકાની સબ્જી પચી પણ જાય. સાથે ખડા મસાલા, લવિંગ, જે આખી ઇલાયચી આવે છે એ, તમાલપત્ર અને તજ, બીજા આપણા ખડા મસાલાને ક્રશ કર્યા છે, મતલબ વાટીને એડ કર્યા છે. સાથે 1 ટામેટું અને 2 લીલા મરચાં આ રીતે મેં ઊભી સ્લાઇસમાં કટ કરીને લીધા. ટામેટાથી બહુ જ ફાઇન એની ફ્લેવર આવશે. તો 1 મેં ટામેટું આ રીતે લીધું છે અને મરચાંને આ રીતે મેં લીધા છે. સાથે મીઠું એડ કરી દઈશું, એટલે આપણું ટામેટું ફટાફટ કૂક થઈ જશે. તો થોડા ખડા મસાલા જે આપણે વાટવાના છે એ વાટીને જ એડ કરવાના ખાયણી પરાઈમાં, અને જે આખા રીતે આપણે એડ કરવાના એ આખા જ એડ કરવાના. તો એનો ટેસ્ટ એકદમ હલવાઈ સ્ટાઇલ જે બટાકાનું શાક આવે છે ને, એ જ રીતે આ બટાકાનું શાક બનશે. હવે આપણે ઢાંકીને એને 2 મિનિટ રહેવા દઈશું, એટલે ટામેટા આપણા થોડા કૂક પણ થઈ જાય. અને જે આખી ઇલાયચીની ફ્લેવર આવે છે ને, બહુ ફાઇન આવે છે. હવે ટામેટું કૂક થઈ ગયા પછી જે ખડા મસાલા આપણે વાટ્યા, જે ફુદીનો, ધાણા, આદુ, મરચાં, એ એડ કરીશું. તો આમાં જે આખા ધાણાનો ટેસ્ટ આવે છે ને, એ મેઇન છે, એટલે એને બિલકુલ સ્કીપ નથી કરવાનો. હવે મસાલાને પણ આપણે તેલ રિલીઝ થતાં, ઓઇલ રિલીઝ થતાં સુધી સોતે કરીશું. હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે એડ કરવાનું, એનાથી કલર ફાઇન આવશે. સાથે મસાલા આપણા બળી ના જાય એટલા માટે થોડું પાણી એડ કરવાનું. તો આ રીતે તમે થોડું પાણી એડ કરશો ને, તો મસાલા બળશે પણ નહીં અને શાક આપણું સરસ થશે. તો આ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. હવે આ રીતે આપણે થવા દેવાનું છે, ઢાંકીને ફરી પાણી એડ કરીને. તો પાણી આ રીતે થોડું બોઇલ થવા લાગે એટલે આપણે મસાલા સરસ એવા બધા એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એની ગ્રેવી સ્ટાઇલ આપણા મસાલા રેડી થયા છે. ગ્રેવી બિલકુલ નથી કરી, આપણે 1 ટામેટું અને ખડા મસાલાથી જ આ કરવાનું છે. સાથે મેં ગરમ મસાલો એડ કર્યો, સાથે ધાણા જીરું એડ કરવાનું. તો ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરવો ખૂબ જરૂરી છે. સાથે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું અને તીખું મરચું બંને મેં એડ કર્યું, અને ફરી આપણે સોતે કરી લેવાનું. હવે બટાકાને આપણે આ રીતે હાથથી તોડી અને એડ કરવાના છે. આ રીતે જ આપણે એડ કરવાના છે, નથી એના પીસ કરવાના કે નથી એને ક્રશ કરવાના. આ રીતે આપણે હાથેથી ક્રશ કરી અને બટાકાને એડ કરવાના, અને તરત જ પાણી એડ કરી દેવાનું છે. બટાકાને એડ કરી, પાણી એડ કરી અને ફરી મિક્સ કરીશું. તો આ જ સ્ટાઇલમાં, હલવાઈ સ્ટાઇલમાં આ જ રીતે બને છે, આ જ મસાલાથી. તો એકદમ સરસ. તમે આ જ રીતથી તમે ટ્રાય કરશો ને, તો સબ્જી બહુ જ સરસ થશે. હવે આપણે ઢાંકીને 5 મિનિટ રહેવા દીધું છે. ફરી આપણે મીઠું એડ કરવાનું છે ટેસ્ટ પ્રમાણે, અને સરસ બધું મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ સહેલી રીત. અને આ હલવાઈ સ્ટાઇલ એટલે ભંડારાના જે આલુ મળે છે બટાકાની સબ્જી, એ જ તૈયાર થશે. સાથે લાસ્ટમાં ધાણા એડ કરવાના. તો જો કેટલું ફાઇન લાગે છે, ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે સરસ આપણું. તો બટાકાની સબ્જી આપણી રેડી છે. બહુ રસો પણ નથી રાખવાનો અને એકદમ થીક પણ નથી રાખવાનું. આ રીતે આપણે મીડિયમ સ્ટ્રક્ચરમાં જ આપણે બટાકાનું શાક
રેડી કરવાનું. તો લુક્સમાં જેવું લાગે છે એવું ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને રેસીપી એન્ડ સુધી જોજો. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વિઝિટ.